હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે જીએમઆરએસ મેડિકલ કોલેજની અંદર જે મેનેજમેન્ટ કોટાની સીટ્સ હોય છે એને આપ કઈ રીતે ચોઇસ ફિલિંગ કરીશું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે સાથે જીએમઆરએસ મેડિકલ કોલેજોનું જે સિક્વન્સ છે ચોઇસ ફિલિંગ માટે એને આપ કઈ રીતે પ્રાધાન્ય આપી શકો છો, કઈ મેડિકલ કોલેજોને કઈ રીતે ગોઠવવાની રહેશે, કઈ રીતે ગોઠવી શકો છો રેન્ક અનુસાર, ગુજરાત રેન્ક અનુસાર, ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ, એના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. તો આપ આ વિડીયો એક વખત જોઈ લેશો તો આપને સંપૂર્ણ માહિતી જીએમઆરએસ મેડિકલ કોલેજોના એમક્યુ કોટા વિશે મળી જશે. વિડીયોની શરૂઆત કરતા પહેલા જે વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી એ વિદ્યાર્થીઓ આ વિડીયોના કમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી એ વિદ્યાર્થીઓ રીડાયરેક્ટ થઈને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકે છે. તે આગળ રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવતી હોય છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ મેનેજમેન્ટ કોટા જે જીએમઆરએસમાં હોય છે એ પહેલા રાઉન્ડથી હોતો, એટલે કે પહેલા રાઉન્ડથી આપણે જીએમઆરએસ મેડિકલ કોલેજના જે મેનેજમેન્ટ કોટાની સીટ છે એ જોવા મળશે નહીં. કારણ કે પ્રથમ રાઉન્ડના જે એનઆરઆઈ કોટાની સીટ્સ હોય છે એ ઓક્યુપાય થાય છે. ત્યારબાદ જેટલી પણ એનઆરઆઈ સીટ્સ પણ વેકેન્ટ રહેતી હોય છે એ બધી એનઆરઆઈ સીટ્સ પ્લસ મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી રહે છે. જેટલી પણ એનઆરઆઈની સીટ પ્રથમ રાઉન્ડમાં ઓક્યુપાય થઈ જાય છે, ત્યારબાદ એનઆરઆઈની જે સીટ્સ હોય છે માત્ર પ્રથમ રાઉન્ડ માટે જ હોય છે. ત્યારબાદ જેટલી પણ એનઆરઆઈની સીટો વેકેન્ટ રહે છે એ બધી સીટો ખાલી રહે છે. તે ગુજરાતના 85% સ્ટેટ કોટાના જેટલા પણ વિદ્યાર્થીઓ એલિજિબલ છે એના માટે બીજા રાઉન્ડથી મેનેજમેન્ટ કોટા તરીકે એડ કરવામાં આવે છે. અને એની ટ્યુશન ફીસ પણ મેનેજમેન્ટ કોટાની એટલે કે 12 લાખ પ્રતિ વર્ષ મુજબ લેવામાં આવતી હોય છે. તો આ જે પણ સમજાવ્યું એનું આપણે સરળતાથી સમજીએ તો મેનેજમેન્ટ કોટાની સીટ્સ પણ પ્રથમ રાઉન્ડમાં નહીં જોવા મળે. સાથે સાથે જેટલી એનઆરઆઈની સીટ્સ હતી પ્રથમ રાઉન્ડ બાદ બાકી રહેલી જેટલી સીટ્સ નથી ફિલઅપ થઈ એ બધી સીટો પણ બીજા રાઉન્ડથી આપણે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈને મેનેજમેન્ટ કોટાની જેટલી પણ ફીસ હોય છે 12 લાખ પ્રતિ વર્ષ એ મુજબ આપને બીજા રાઉન્ડથી એટલે કે બીજા રાઉન્ડથી મેનેજમેન્ટ કોટાની સીટો જોવા મળશે. હવે જીએમઆરએસની અંદર મેં માત્ર આટલી જ મેડિકલ કોલેજો મેં એડ કરી છે. જેટલી પણ છે એને પ્રમાણે પછી તમે એ પ્રમાણે સિક્વન્સ કરી શકો છો. ટોટલ 13 જીએમઆરએસ મેડિકલ કોલેજો ગુજરાતની અંદર આવેલી છે. માત્ર મેં અહીં 8 જીએમઆરએસ મેડિકલ કોલેજોને સામેલ કરેલી છે. તો હવે સૌથી પ્રથમ જીએમઆરએસ મેડિકલ કોલેજ સોલા. હવે આની અંદર પણ ધ્યાનમાં રાખવાની બાબતો એ જ છે, હું વારંવાર કહેતો હોઉં છું કે એકેડમિક એટલે શૈક્ષણિક વસ્તુઓ તમે ધ્યાનમાં રાખી શકો છો. લોકેશન ક્યાં આગળ છે, મેટ્રો સિટી ટાઉનમાં છે કે ક્યાં આગળ છે, ત્યારબાદ દર્દીઓ એટલે કે પેશન્ટ ફ્લો કેવો છે, ક્લિનિકલ એક્સપોઝર કેવો છે, ત્યારબાદ કેટલી જૂની મેડિકલ કોલેજ છે, શૈક્ષણિક બાબતો કેટલી જૂની એટલે કે આ જીએમઆરએસ મેડિકલ કોલેજો છે એ મોસ્ટલી 2011-12 થી ગુજરાતની અંદર ચાલુ થયેલી છે. શૈક્ષણિક બાબતો કઈ છે, કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે, ગુજરાત યુનિવર્સિટી, સુરતની જે વીર નર્મદ યુનિવર્સિટી, એચએનજી યુનિવર્સિટી. ત્યારબાદ ફીસ અને હિડન ચાર્જીસ ઓલમોસ્ટ જીએમઆરએસ ની અંદર હોતા નથી. એનું કારણ એ જ છે કે અર્ધ સરકારી છે એટલા માટે ત્યાં આગળ તમને આપને હિડન ચાર્જીસ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો સૌથી પ્રથમ જીએમઆરએસ મેડિકલ કોલેજ સોલા, ત્યારબાદ જીએમઆરએસ ગાંધીનગર, જીએમઆરએસ ગોત્રી, જીએમઆરએસ હિંમતનગર, ત્યારબાદ જીએમઆરએસ વલસાડ. આની અંદર પણ તમે ચેન્જ કરી શકો છો, જીએમઆરએસ વલસાડ કાં તો જીએમઆરએસ હિંમતનગર, ત્યારબાદ જીએમઆરએસ પાટણ, જીએમઆરએસ વડનગર અને જીએમઆરએસ જુનાગઢ. હવે શરતો. સૌથી પ્રથમ જો આપ વડોદરાથી બિલોંગ કરો છો તો ગાંધીનગર પહેલા આપ ગોત્રીની પસંદગી કરી શકો છો. સોલા બાદ આપ શું કરી શકો છો, જીએમઆરએસ ગોત્રી અને જીએમઆરએસ ગાંધીનગર ત્યારબાદ એને એડ કરી શકો છો. કેમ કે જીએમઆરએસ ગાંધી અને ગોત્રીનું જે કટ ઓફ છે એ મુજબ જ રહેતું હોય છે. લોકેશન મુજબ ખાસ એનું થતું હોય છે કેમ કે એ બંને મેડિકલ કોલેજ શ્રેષ્ઠ છે. સોલા સૌથી પ્રથમ જ રહેતી હોય છે, ત્યારબાદ ગાંધીનગર અને ગોત્રીની અંદર તમે ફ્લિપ કરી શકો છો કે જો તમે બરોડાથી છો તો તમે એને ગોત્રીને સેકન્ડ નંબર પર રાખી શકો છો અને ગાંધીનગરને ત્યારબાદ થર્ડ નંબર પર રાખી શકો છો. એવી જ રીતે તમે સાઉથ ગુજરાતમાંથી છો તો વલસાડને ઉપર પ્રાધાન્ય આપી શકો છો, ત્યારબાદ હિંમતનગરને. એવી રીતે જો આપ ઉત્તર ગુજરાતી છો તો આપ આ જે મેડિકલ કોલેજો છે ગોત્રી પછી તમે પાટણ અથવા હિંમતનગરને પ્રાધાન્ય આપી શકો છો અને ત્યારબાદ વલસાડને આપ શું કરી શકો છો, નીચે પણ એનું સ્થાન આપી શકો છો. તો આવી રીતે મેં જે ગુજરાતની 8 જીએમઆરએસ મેડિકલ કોલેજો છે એને જ માત્ર લીધેલી છે. એવી રીતે તમે જેટલી પણ જીએમઆરએસ મેડિકલ કોલેજો આની અંદર મેન્શન નથી કરેલી એ પ્રમાણે તમે એને સિક્વન્સ કરી શકો છો. પણ આપે એટ ધ એન્ડ આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હશે. એકેડમિક સ્થળ, પેશન્ટ ફ્લો કેવું છે, ક્લિનિકલ એક્સપોઝર, કેટલી જૂની મેડિકલ કોલેજ, શૈક્ષણિક બાબતો, યુનિવર્સિટી કઈ સંકળાયેલી છે, ફીસ હિડન ચાર્જીસ જણાવ્યા મુજબ ઓછા જોવા મળશે આપને. અને આપને આ મેડિકલ કોલેજો સેકન્ડ રાઉન્ડથી જોવા મળશે એટલે કે જે મેનેજમેન્ટ કોટાની સીટ છે એ સેકન્ડ રાઉન્ડથી જોવા મળશે. તો ફર્સ્ટ રાઉન્ડમાં આપણે શું કરવાનું રહેશે, તો આપ
શરતો પણ સમજી ગયા હશો. હવે જે વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગે છે, આવી ચોઇસ ફિલિંગની લગતી જટિલ પ્રક્રિયાઓને સરળતાથી સમજાવવા માંગે છે, સમજવા માંગે છે, ચોઇસ ફિલિંગની સિક્વન્સ સમજવા માંગે છે, એ વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોઈન થઈ શકે છે. ત્યાં આગળ તમને આટલી સહાય કરવામાં આવશે. રજિસ્ટ્રેશનમાં સંપૂર્ણ મદદ, ચોઇસ ફિલિંગ તમારા રેન્ક અનુસાર, અપગ્રેડેશન. સપોઝ કે પ્રથમ રાઉન્ડમાં તમને જીઈમાં 16 મળે છે, તમે સેકન્ડ રાઉન્ડમાં જીએમસી ભાવનગર એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં જવા માંગો છો, ત્યાં આગળ તમને સંપૂર્ણ મદદ કરવામાં આવશે મોક રાઉન્ડ સુધી. ટ્યુશન ફીસ ઓનલાઈન ઓફલાઈન કઈ રીતે ભરવાના, સ્કોલરશિપ જેવી કે MYSY, CMSS, કન્યા કેળવણી, ફ્રીશિપ કાર્ડ અને ડિજિટલ ગુજરાતની જેવી કોઈ પણ સ્કોલરશિપ વિશે સંપૂર્ણ માહિતી. બોન્ડ ઇન્ફોર્મેશન. એક વખત તમારું MBBSમાં એડમિશન થાય છે ત્યારબાદ જે પણ વિદ્યાર્થીઓ બોન્ડ માટે લાયક છે, વિદ્યાર્થી 20 લાખનો બોન્ડ અથવા તો જીઈઆરએસની અંદર 2 લાખનો બોન્ડ હોય છે, એ તમારે આપવાનો થતો હોય છે. તો આ જે પણ વિદ્યાર્થીઓ આ સહાય લેવા માંગે છે, એ વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોઈન કરી શકે છે. તો એના માટે એ વિદ્યાર્થીઓએ 8141533023 8141533023 આ નંબર પર સંપર્ક કરવાનો રહેશે અને વધુ માહિતી મેળવી શકે છે. હવે જે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે જીઈઆરએસ MQ જો બીજા રાઉન્ડથી છે, પ્રથમ રાઉન્ડમાં શું કરવાનું રહેશે, એના માટે સિમ્પલ અને શોર્ટ છે કે તમે શું કરી શકો છો. તમને જીઈઆરએસ MQ મળે છે, ઇનડાયરેક્ટલી તમને પ્રાઇવેટને કોઈ જીક્યુ કોટા મળતો, પ્રાઇવેટને જીક્યુ કોટાની કોઈ પણ કોલેજો તમને મળતી હશે, તો એના માટે તમે શું કરો છો, સિક્યોરિટી માટે હું બધાને સજેસ્ટ નથી કરતો, એ તમે કરી શકો છો. તમે પ્રથમ રાઉન્ડમાં કોઈ પ્રાઇવેટ જે મેડિકલ કોલેજો છે એને જીક્યુ મેળવી લો અને ત્યારબાદ એની ફીસ ભરો અને ડોક્યુમેન્ટ જમા કરાવી લો. શું થશે, તમે સિક્યોર કરી લીધી છે અને ત્યારબાદ તમે બીજા રાઉન્ડની જીઈઆરએસ મેનેજમેન્ટ કોટા માટે જઈ શકો છો. સપોઝ જો તમને બીજા રાઉન્ડની મેનેજમેન્ટ કોટા મળી જાય છે તો વેલ એન્ડ ગુડ, તમે ફીસ તો ભરી દીધી છે, એ પ્રમાણે તમે ડોક્યુમેન્ટ પણ સબમિટ કરી દીધા છે પ્રથમ રાઉન્ડમાં જ, તો તમારે વધારે પ્રોસેસ કરવાની નથી થતી, તમે અલોટેડ એટલે અપગ્રેડેશન થઈ જાઓ છો. પણ જો તમને અલર્ટ નથી થતી તો તમને પ્રથમ રાઉન્ડમાં જે પણ મેડિકલ કોલેજ મળેલી છે એ તમારી એક સિક્યોરિટી તરીકે છે કે તમે ત્રીજા રાઉન્ડ સુધી જઈ શકો છો. તો આવી રીતે આ હતી સંપૂર્ણ ડિટેલ રિલેટેડ ટુ જીઈઆરએસ મેડિકલ કોલેજોના મેનેજમેન્ટ કોટાની સીટ કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે એની સિક્વન્સ સમજાવી હતી. તો આપને કોઈ પણ પ્રશ્નો છે જીઈઆરએસ મેડિકલ કોલેજોના મેનેજમેન્ટ કોટા રિલેટેડ, તો આપ વિડીયોની કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરી શકો છો. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પેડ કાઉન્સેલિંગની અંદર જે વિદ્યાર્થીઓ જોઈન થવા માંગે છે, જે પણ નંબર આપેલો હતો 8141533023 8141533023 એના પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકે છે. વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો એ આપ કમેન્ટ સેક્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે ત્યાંથી જોઈન કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.